હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને કામકાજ બધું થઈ ગયું છે. અને અત્યારે 12 વાગી ગયા છે ને આપણે રસોઈનો પણ સમય થઈ ગયો છે. અને આપણા ઓમભાઈ ટ્યુશન શરૂ થઈ ગયું છે એટલે આપણે વહેલા આવી આવ્યા. કેમ કે ધાર્મિકભાઈને તો હજી વહેલી વાર છે સ્કૂલ ખુલવાની, પણ અમારા ઓમભાઈને સ્કૂલ ખુલી ગઈ તો આપણે વહેલા આવી આવ્યા ને ઓમભાઈ અત્યારે બહાર બેઠા છે. તો ઓમભાઈ તો આપણે સવારમાં તે નાસ્તા પાણી કરીને સ્કૂલે વયા ગયા. અને આપણે નાહી ધોઈને મેં કીધું નવરા થઈને પછી આપણે કામ કરી નાખીએ. તો જો આપણે સવારના કપડાં બધા ધોઈને સૂકવી દીધા, અડધા સુકવાઈ ગયા છે ને હજી આ બેગ બધી ખાલી કરી નાખી. આ બેગ હજી ખાલી કરવાની બાકી છે. તો અડધા કપડાં હજી સૂકવા છે ને અડધા બાકી છે. તો મેં કીધું કાંઈ નહીં, હવે આપણે બધું કામ કરીને પછી તે મેં કીધું આપણે રસોઈને બધું મૂકી દઈએ. અમારા ધમુભાઈ જો નવરા થઈને બેઠા છે શાંતિથી, અને ધાર્મિકભાઈ મૂવી જોવે છે. અને ધાર્મિકભાઈને આવે છે કંટાળો, કેમ કે મોટા ભાઈ વી ગયા છે સ્કૂલે અને હજી એના કોઈ ફ્રેન્ડ દેશમાંથી નથી આવ્યા. ધાર્મિકભાઈ એકલા જ છે. તો ઘડીક બહાર જાય ને ઘડીક ટીવી જોવે, ઘડીક મોબાઈલ જોવે, એવું બધું કરે. તો ચાલો આપણે ઓમભાઈને આવવાનો સમય થઈ ગયો છે તો આપણે હવે રસોઈ બનાવી નાખીએ. તો આપણે સવારમાં પહેલાં કામકાજ કરી નાખીએ. જો આપણે આખો રૂમ સાફ સફાઈ કરી બધું જ કામ કરી નાખ્યું. ધમુભાઈ જો દોરીને બોરીને બધું વેરી દીધું છે. થોડુંક કામ આપણે ચોખ્ખો કરી નાખ્યું હતું બધું, પણ આમાં ધમુભાઈ ઘરે હોય એટલે થોડું ઘણું આમ તેમ કરી નાખે, વ્યવસ્થિત રહેવા ન દે. કેમ કે ધમુભાઈને કંટાળો આવે એટલે બધું વેરણ ચરણ ભેરા કરે, પછી પાછું ભેરા કરે એવું ભેરા કરે. ઘરે આવી ગયા છે ને આપણે બેસી ગયા છે જમવા. જો આપણે પાપડ શેકા છે, દાળ ભાત બનાવ્યા છે, છાશ ને આમાં ધમુભાઈને ભૂખ લાગી, ધમુભાઈ બેસી ગયા છે જમવા. તો આજે જમવામાં ખાલી દાળ ભાત જ બનાવ્યા છે. તો ચાલો બધા જમવા, આપણે દાળ ભાત ને એવું જમી લઈએ. સાથે પાપડ હોય એટલે મજા જ આવી જાય છે, અને એમાં દહીં હોય એટલે એમાં કંઈ ઘટે જ નહીં. અને આમાં ધમુભાઈને દહીં પાપડ ને હોય એટલે મજા જ આવી જાય. કા ધમુભાઈ મજા આવે ને? ધમુભાઈ તો અત્યારે સુધી સુઈ ગયા હતા. તો આપણે બપોર જમી કરીને સુઈ ગયા હતા, અને મેહુલ તો અત્યારે આવ્યા, કેમ કે છોકરાને બધા હોઈ ગયા. મેહુલ નહોતા એટલે આવ્યા, અત્યારે આવ્યા. જો સાથે નાસ્તો પણ લેતા આવ્યા, બધો ખારીને એવું બધું લેતા આવ્યા છે. સાથે શૂઝ પણ લાવ્યા છે. ભાઈ જો જાગી ગયા છે અને એના પપ્પા નાસ્તો લઈ આવ્યા છે. ધમુભાઈ માટે ખારી લઈ આવ્યા છે. પછી આમાં કંઈક લાવ્યા છે. હું લે બસ ઠીક છે, ટોસ જેવું છે કંઈક નાન કઢાઈ જેવું. અને મેહુલ સાથે શૂઝ પણ લાવ્યા છે. જો એમ કહે મને તમ અમારા ઓમભાઈ અને પપ્પાને શૂઝમાં આપે છે. જો અમારા ઓમભાઈને ફિટ આવી જશે. જો આવા શૂઝ લાવ્યા છે મેહુલ. આજ મેહુલ ઘણું બધું શોપિંગ કરી. આજે શાકભાજી પણ લઈ આવ્યા, છોકરા માટે નાસ્તો પણ લઈએ, મોસંબી ને એવું, ટમેટા લઈ આવ્યા છે, કાકડી ને ભીંડો, શાક પણ ઘણું બધું લઈ આવ્યા છે તો મેહુલ.
અમારા ઓમભાઈ ખારી ખાવાનું મંડી ગયો. અમારા ઓમભાઈ ખારી ખાય છે. હવે આપણે આવી ગયા છે અત્યારે અગાસી ઉપર. મેં કીધું માથું અને ઘૂસ સવારને માથું ધોયું હતું. મેં કીધું વાળ બાંધ્યા હતા. મેં દાલ અગાસી ઉપર આટો મારતી આવો ને માથાને ઘૂસે કાઢતી આવો ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ નીચે રમાવી ગયા છે. અને નીચે ગરમી પણ થતી હતી. મેં ઘડીક વાર અગાસી પર આટો મારું, ઠંડો ઠંડો પવન આવતો હોય મેં મજા આવે. અને અત્યારે સૂરજ દાદા પણ જો ડૂબવાની તૈયારીમાં છે. કેટલું મસ્ત લાગે, આમ દ્રશ્ય જોવાની પણ મજા આવે એવું લાગે ને. તો મેં કીધું હાલ ઘડીક વાર અત્યારે મજા આવે, સૂરજ દાદા ડૂબતા હોય ને જોવાની મજા આવે. અને અહીંયા નીચે જો બધા ફૂલના હાર ને એવું બધું બનાવે છે ને અહીં નીચે બધા બેઠા છે. ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ આ સાઈડ જ ક્યાંક રમે છે. તો અમારા ઓમભાઈ નીચે ક્રિકેટ રમે છે, ધાર્મિકભાઈ બી. અને અહીંયા આપણે સરસ મજાના હનુમાન દાદાનું મંદિર છે. હમણાં તો આપણે દેશમાં આવી ગયા હતા તો હમણાં કંઈ કોઈને બતાવ્યું નથી. આજ પાછા કેટલા દિવસે જોઈ. અને અહીંયા આપણા લાભેશ્વર મંદિર છે. જોઈ લો, દર્શન કરી લો બધા. લાભેશ્વર મંદિર હમણાં કીધુંના દર્શન નથી કર્યા કોઈ, મેં નથી કર્યા. હું અત્યારે અગાસી પર આવી તો આપણે લાભેશ્વર મંદિરના પણ દર્શન કરી લઈએ. ઘડીક વાર આપણે પવન ખાઈશું ને પછી આપણે નીચે વ્યા જશું. આજ તો મેં શાકભાજી લેતા આવ્યા એટલે મારે કાંઈ શાક લેવા જવા નથી. દૂધ એક લાવવાનું છે, દૂધ આપણે ધાર્મિકભાઈ લઈ આવી દેશે. તો ઘડીક વાર અહીં પોરો ખાઈને પછી આપણે નીચે વ્યા જશું, રસોઈની તૈયારી કરશું. એ તો 5:30 થયા છે. મેં 6:30 રસોઈ બનાવીને તો ચાલે. કેમ કે અત્યારે બધા ઘરે હોય એટલે આપણે વહેલા હાર રસોઈ બનાવી નાખીએ. વહેલા છોકરા ખાઈને સૂઈ જાય. કેમ કે આખો દી રમતા હોય, કંટાળા હોય તો સાંજે થાક્યા પાક્યા સૂઈ જાય. તો ચાલો આપણે ઘડીક વાર આટો મારશું ને પછી વયા જશું નીચે. ધમુભાઈ જો અત્યારે આવ્યા છે, દૂધ લેવા મોકલા હતા. દૂધ લઈને આવ્યા છે ને સાથે એના ફ્રેન્ડને પણ લેતા આવ્યા છે. ચાલો મારા ધાર્મિકભાઈના ફ્રેન્ડને પણ બતાવું. હા, ધમુભાઈ જો એના ફ્રેન્ડને લઈને આવ્યા છે. જો આ ધમુભાઈનું ફ્રેન્ડ છે. આની વગર તો અમારા ધમુભાઈને જરાય મજા ન આવે. કા ધમુ? હા, ધમુને બહુ ગમે. આ કા મારા હાથ પેડિગ્રી વાળા છે એટલે ચાટો છે. પછી આના હાથે હુગરો ખાહે. ગો આગળ તમે તો પેડી હાથે રાખતો આ તો મમ્મી ભાઈ દડો લાવી ગોળ છે, દડો લાવી મસ્ત ગોળ. ધમુભાઈ જો કેવા ખુશ થઈ ગયા છે ગલોડિયાને લઈને આવ્યા એમાં. ઓ ભાઈ મોઢા નહીં કાઢો. મને આપ આમ જો અમારા ઓમભાઈ રમાડે જો. ઓ ગરી ગો. ભાઈ આ ઘડી કેવા છે, ઘડી કેવા છે મોઢામાં લાય. અહીંયા લાય. હા એમ ગો. આ ધમુભાઈ છે ને મજા આવે છે. ઓરે વાહ લઈને વ્યૂઝ આવે. ધમુભાઈ જો ગલોડિયું રમાડે, મજા આવી ગઈ છે ને. એ દોડાથી રમવા માંડ્યું. પણ પટ્ટો છૂટો મૂક દે. તમે એમ બાંધેલ ન રખાય. પટ્ટો છૂટો મૂક દે બેટા. તને કોઈ પટ્ટો બાંધી દો હોય તો કોઈને ગમે નહીં. એમ બાંધેલ ન રખાય. એમ છૂટો મૂક દે. પટ્ટો ભલે બાંધે પણ છૂટો મૂક દે. આવે આવે. ભાઈ જાવ ગલોડિયાને મૂકવા જાય છે. ટાટા ધમુભાઈ. તો અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે. અને અમારા ધમુભાઈ સ્વાધ્યાયમાં ગયા છે. અને અમારા ઓમભાઈને તો સ્કૂલ શરૂ થઈ ગઈ છે એટલે ઓમભાઈ વાંચવા બેસી ગયા છે. અને આજે આપણે બધું જ કામ પતાવી દીધું. થેલાન બેલાન બધું ગોઠવાનું હતું, બધું ગોઠવી દીધું. અને ઘરની સાફ સફાઈને બધું કરી નાખ્યું. કેમ કે આપણે આવ્યા હોય એટલે બહુ જ કામ વધી જાય. અને કપડાનો ઢગલો સવાર તમે જોયો તો બધા કેટલો કપડાં હતા, બધા હંકેલા ને બધું બહુ કામ કર્યું. આજ તો થાકી ગયા, તો નવરી જ નથી, એટલું કામ હતું. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.